Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TY Semester 6, Unit 3, Management of Cash, રોકડનું સંચાલન. આપણે રોકડ અંદાજપત્રનો ટોપિક જે છે એ સ્ટાર્ટ કર્યો હતો અને રોકડ અંદાજપત્રનું બેઝિક ડિસ્કશન અને એના હેતુઓ વિશે વાત કરી. હવે આપણે રોકડ અંદાજપત્રના લાભ ફાયદા વિશે વાત કરીએ. એડવાન્ટેજીસ ઓર મેરિટ્સ ઓર બેનિફિટ્સ ઓર પ્રોઝ ઓફ પ્રિપેરિંગ કેશ બજેટ. આપણે જે રોકડ અંદાજપત્ર બનાવીએ છીએ તો એના ફાયદા શું છે? કારણ કે રોકડ અંદાજપત્ર બનાવવામાં સારી એવી એક્સરસાઇઝ કરવી પડે છે. અંદાજો જે છે એ ચોક્કસ હોય એ પ્રકારનો પ્રયત્ન કરવો પડે. એમાં ઘણી બધી મહેનત અને સમય અને નાણાં જે છે એ ખર્ચાય છે. તો એવા સંજોગોમાં એના શું ફાયદાઓ છે જેના લીધે આ મહેનત જે છે કરવામાં આવે છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે કેશ બજેટ છે એ શા માટે ઉપયોગી થાય છે? એમાં પહેલું તરલતાની જાળવણી, મેન્ટેનિંગ કેશ લિક્વિડિટી. લિક્વિડિટી મેન્ટેન કરવા માટે જે છે એ આ અંદાજપત્ર બહુ જ જરૂરી છે. શા માટે? કારણ કે રોકડ અંદાજપત્ર આપણે બનાવીએ એના ઉપરથી આપણને રોકડનો આવક પ્રવાહ અને જાવક પ્રવાહ, ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ કેશ જે છે એ ખ્યાલ આવે. તો એના દ્વારા આપણે જે છે એ આપણી તરલતા જાળવી શકીએ કે હાથ પર રોકડ જે છે એ અમુક જરૂરી રકમની રહે એ વસ્તુનું આપણે ધ્યાન રાખી શકીએ અગર આપણને આવક જાવક પ્રવાહના અંદાજો વિશે ખબર હોય તો. એ પછી રોકડ પ્રવાહનું નિયમન, મેનેજિંગ કેશ ફ્લો. અંદાજિત રોકડ પ્રવાહ સાથે જે છે એ ખરેખર વાસ્તવિક પ્રવાહની સરખામણી કરવામાં આવે છે. રોકડ અંદાજપત્રમાં રોકડની આવક જાવકના અંદાજો લગાવવામાં આવે છે અને પછી એકચ્યુઅલમાં એ સમય જે છે પસાર થઈ જાય પછી જે ખરેખર રોકડની આવક જાવક થઈ હોય, મતલબ કે રોકડ પ્રવાહ થયો હોય, એને જે છે એ ખરેખર પરિણામોને અંદાજિત આંકડાઓ સાથે સરખાવવામાં આવે છે અને એ સરખામણી કરતાં આપણને ખબર પડશે કે આપણા અંદાજો જે છે એ કેટલા એક્યુરેટ હતા, કેટલા ચોક્કસ હતા. અને અગર એમાં કોઈ વિચલનો આવશે, ડેવિએશન્સ આવશે, તો એ વિચલનોને આપણે તપાસી શકીએ અને નિવારી શકીએ કે જેથી ભવિષ્યમાં આપણા અંદાજો જે છે એ ભૂલ ભરેલા ન હોય. તો આ રીતના રોકડ પ્રવાહનું નિયમન કરવામાં, કેશ ફ્લોનું મેનેજમેન્ટ કરવામાં પણ ઉપયોગી છે. એ પછી નાણાંની જરૂરિયાતના અનુમાન માટે, લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે ક્યારે અને કેટલી રોકડની જરૂરિયાત રહેશે એના અનુમાનો આપણે જે છે એ રોકડ અંદાજપત્ર ઉપરથી સ્પષ્ટ અને સચોટ રીતે મળે છે. રોકડની જરૂરિયાત શેના માટે રહેશે, કયા પર્પઝથી રહેશે, કેટલી રહેશે એ અંદાજ આવે અને કેટલા સમયગાળા માટે રહેશે એ ખ્યાલ આવે. તો અગર આપણને આ ખ્યાલ આવી જશે, નાણાંની જરૂરિયાતનું અનુમાન થઈ જશે, તો આપણે એ નાણાં જે છે એ ક્યાંથી મેળવશું, એનું પ્રાપ્તિ સ્થાન આપણે કયું નક્કી કરશું એ બહુ એક પ્રોપર વેમાં આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કે જેનાથી એકમને નાણાકીય નુકસાન જે છે ભવિષ્યમાં કોઈ સહન ના કરવું પડે. પછી વધારાની રોકડનું રોકાણ. રોકડના આવક જાવકના પ્રવાહના અંદાજ ઉપરથી જે છે એ ખ્યાલ આવશે કે રોકડની વધ થશે એકમમાં કે રોકડની ઘટ પડશે. અને અગર રોકડની વધ થાય, મતલબ કે જરૂરથી વધારે રોકડ જે છે એ એકમમાં કોઈ એક સમયે રહેશે એવું લાગે, તો એવા સંજોગોમાં કયા સમયે અને કેટલી રોકડ વધારાની રહેશે એનો અંદાજ આવી જાય છે અને એ અંદાજ ઉપરથી પછી આપણે એ રકમ જે છે વધારાની છે એનું ક્યારે અને કેટલા પ્રમાણમાં કઈ જગ્યાએ આપણે રોકાણ કરી શકીએ કે જેથી એમાંથી આપણે કંઈક આર્થિક ઉપાર્જન કરી શકીએ, ફાયદો મળી શકે, એવી કોઈ જામીનગીરીમાં લાંબા કે ટૂંકા ગાળા માટે આપણે રોકાણ કરી શકીએ, તો એ અંગેના નિર્ણયો જે છે એ પણ અહીંયા લઈ શકાય. ઇન્વેસ્ટમેન્ટ ઓફ એક્સેસ કેશ, એનું ડિસિઝન પણ અહીંયા લઈ શકાશે. પછી પરિવર્તનશીલ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ. એકમ જે છે એમાં નાણાકીય પરિસ્થિતિ જે છે એનો અંદાજ આપણને કેશ બજેટ ઉપરથી આવી જાય, એટલે કે કયા સમયે કેટલી રોકડની આવક થશે અને કેટલી જાવક એનો અંદાજ આવી જાય. તો એવા સંજોગોમાં જે સિચ્યુએશન્સ પરિવર્તનશીલ હોય, ફ્લક્ચ્યુએટિંગ સિચ્યુએશન્સ હોય, એવા સંજોગોમાં પણ આ જે છે એ રોકડ અંદાજપત્રથી આપણે એ સિચ્યુએશનને હેન્ડલ કરવી સરળ પડે છે, એ પરિસ્થિતિને સંભાળવી આસાન રહે છે. પછી ખર્ચાની ચૂકવણીઓનું આયોજન.
રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહ જે છે એનો બંનેનું સંતુલન જાળવવામાં પણ રોકડ અંદાજપત્ર ઉપયોગી છે. આપણને ખ્યાલ આવે કે રોકડ આવક છે એમાંથી કેટલી રોકડ જાવક આપણે કરી શકવા માટે સક્ષમ છીએ, ખર્ચ કરી શકવા માટે સક્ષમ છીએ. તો એ અંદાજ દ્વારા આપણે આપણા દેવાઓ અને આપણા ખર્ચની ચૂકવણીનું આયોજન કરી શકીએ કે કયો ખર્ચ પહેલાં ચૂકવશું, કયું દેવું પહેલાં ચૂકવશું, કયો ખર્ચ કરશું, કયો ખર્ચ અત્યાર પૂરતો આપણે જે છે એ સ્થગિત રાખીશું. એ બધા ડિસિઝન્સ જે છે અહીંયા લઈ શકાય છે. અને લોન પરનું વ્યાજ છે, ડિવિડન્ડનો દર છે, કરવેરાનું આયોજન છે, એ બધા નિર્ણયો અહીંયા થઈ શકે છે. ત્યારબાદ નાણાકીય ભંડોળનું સંકલન. કંપની છે તો એ કંપનીમાં અલગ અલગ વિભાગો હોય, કંપનીની અલગ અલગ શાખાઓ હોય, કંપનીની ગૌણ કંપની હોઈ શકે, મુખ્ય કંપનીની પેટા કંપની હોઈ શકે. તો એમની વચ્ચે જે નાણાકીય ભંડોળ છે, જે ફાઇનાન્શિયલ ફંડ છે, એ એમના બધાની વચ્ચે એમનું સંકલન કરી શકાય રોકડ અંદાજપત્ર દ્વારા. કારણ કે રોકડ અંદાજપત્ર દ્વારા આપણે દરેક વિભાગનો આવક જાવક પ્રવાહ જાણવા મળશે, દરેક બ્રાન્ચનો, શાખાનો, ગૌણ કંપનીનો, પેટા કંપનીનો, બધાનો જ આપણને આવક જાવક પ્રવાહ જે છે એ જાણવા મળશે આપણને કેશ બજેટ બનાવવાથી. તો એવા સંજોગોમાં જે ભંડોળ છે એ ક્યાં વધારે ભંડોળ છે તો ક્યાં બીજે શિફ્ટ કરી શકાય છે. એ ભંડોળને અગર ભંડોળ જે છે એની અછત છે તો આપણે એને ક્યાંથી મેળવી શકીએ છીએ, એ બધા જ નિર્ણયો અહીંયા લઈ શકાય અને નાણાં ભંડોળનું જે છે એ સંકલન કરી શકાય. કોઓર્ડિનેશન ઓફ ફિનાન્શિયલ ફંડ. પછી અંકુશનું ઓજાર, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કંટ્રોલ. નાણાકીય સંચાલક જે છે એ રોકડ અંદાજપત્ર બનાવી અને અંદાજિત આંકડાઓને વાસ્તવિક આંકડાઓ સાથે સરખાવે છે અને એમાં વિચલનો હોય તો એ શોધી અને પ્રતિકૂળ વિચલનો અને એના કારણોની તપાસ કરે છે. અને એ માટે કયા પરિબળો જવાબદાર છે કે જેનાથી આપણા અંદાજિત આંકડાઓ જે છે એનાથી કંઈક અલગ આંકડાઓ, ખરેખર આંકડાઓ આવ્યા, તો એમાં કયા પરિબળોએ અસર કરી અને એ રીતના એમાં જે છે એ અંકુશ રાખી શકાય છે. મૂડી ખર્ચના યોજનાના અમલ અંગે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કેપિટલ બજેટિંગ. રોકડ અંદાજપત્ર દ્વારા ક્યારે અને કેટલા નાણાં હાથ ઉપર રહેશે એનો અંદાજ આવે, કેટલા નાણાંની ક્યારે ચૂકવણી કરવાની છે એ પણ ખ્યાલ આવે. તો એવા સંજોગોમાં આપણે કોઈ મૂડી ખર્ચની યોજના હોય, મતલબ કે કોઈ મોટો ખર્ચ એકમમાં કરવાનો હોય, કોઈ યંત્ર ખરીદવાનું હોય, કોઈ ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરવાનો હોય, કોઈ નવી વસ્તુ જે છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું હોય, તો એવા પ્રકારની યોજનાનું જે છે એ મૂલ્યાંકન દ્વારા કયા સમયે અમલ કરવો નાણાકીય રીતે આપણને પરવડે એમ છે એ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ રોકડ અંદાજપત્રના માધ્યમથી. પછી વધારાની રોકડનો નફાકારક ઉપયોગ. પ્રોફિટેબલ યુટિલાઇઝેશન ઓફ એક્સેસ કેશ. એકમમાં કયા સમયે કેટલી વધારાની રોકડ હાથ પર રહેશે એની સ્પષ્ટ જાણકારી અહીંયા મળે છે, એટલે એનો નફાકારક ઉપયોગ કરવો પણ શક્ય બને છે. જો અહીંયા તમને જે પોઈન્ટ નંબર આપણો 4 છે, વધારાની રોકડનું રોકાણ, અને આ બંને પોઈન્ટ સિમિલર રાખશે, બટ એકચ્યુઅલી એવું નથી. ધેર ઇઝ ડિફરન્સ બિટવીન બોથ ધ પોઈન્ટ્સ. જે 4th પોઈન્ટ છે એમાં વધારાની રોકડનું રોકાણ કરવાની વાત છે, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત છે, અને અહીંયા જે છે એ વધારાની રોકડનો નફાકારક ઉપયોગ કરવાની વાત છે. નફાકારક ઉપયોગ ઇન ધ સેન્સ કે અગર કોઈ એવા સંજોગો હોય તો જેમાં આપણને કાચા માલની ખરીદીમાં ક્યાંય વટાવનો લાભ મળતો હોય કે ક્યાંય જે છે એ ઓછા ખર્ચે આપણને એ કોઈ કાચો માલ કે કોઈ સાધન સામગ્રી મળતી હોય, તો એવી જે ઓપોર્ચ્યુનિટી છે ડિસ્કાઉન્ટની, રોકડ વટાવની, એ આપણે મેળવી શકીએ અગર આપણી પાસે વધારાની રોકડ હશે તો. નહીંતર આપણને ભવિષ્યમાં ડિસ્કાઉન્ટ નહીં મળતું હોય ત્યારે એ વસ્તુ ખરીદવી પડશે. બટ ઇફ વી હેવ ઇનફ કેશ, એક્સેસ કેશ, તો આપણે એ જે ઓપોર્ચ્યુનિટી છે એને આપણે ગ્રેબ કરી શકીએ છીએ. તો આ રીતના વધારાની રોકડને કઈ રીતે નફાકારક રીતે ઉપયોગમાં લઈ શકાય એ પણ આપણને રોકડ અંદાજપત્ર બનાવવાથી ખ્યાલ આવે છે. સો આ બંને પોઈન્ટમાં આ ડિફરન્સ છે. પહેલામાં રોકાણ કરવાની વાત છે ને અહીંયા માલ સામગ્રીની ખરીદી દરમિયાન કે એમ જે તક છે વટાવની, એ તકને ઝડપવાની વાત છે. ત્યારબાદ નાણાં પ્રાપ્તિમાં શાખ પાત્રતા. શાખ પાત્રતા એટલે ક્રેડિબિલિટી. અગર આપણે ફિનાન્સ જોઈતું હશે, અગર આપણને જે છે ઉછીના નાણાં જોઈતા હશે, તો એ જે છે એ મેળવવા માટે આપણે એ મૂડી બજારમાંથી મેળવીએ, મતલબ શેર કે ડિબેન્ચર્સ કે કંઈ ઇસ્યુ કરીને મેળવીએ, કે કોઈ નાણાં સંસ્થાઓ પાસેથી મેળવીએ, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી મેળવીએ, કઈ રીતે મળે છે, કયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, મૂડી બજારના ઓપ્શન્સ કયા કયા છે, કેપિટલ માર્કેટના, બધું જ ડિસ્કશન આપણે સેમ 5માં FM સબ્જેક્ટમાં, આ જ સબ્જેક્ટમાં થઈ ગયું છે. તો અગર આવી કોઈ પણ વેથી કે આવા કોઈ પણ સોર્સિસમાંથી, સ્ત્રોતમાંથી આપણને નાણાં જે છે એ જોઈતા હશે, નાણાં પ્રાપ્તિ કરવી હશે, તો એવા સંજોગોમાં અગર આપણી શાખ પાત્રતા જે છે એ ઊંચી હશે, ક્રેડિબિલિટી હશે, ઊંચું ક્રેડિટ રેટિંગ આપણું હશે, તો આપણને આ નાણાં ઉછીના મળવાની જે શક્યતાઓ છે એ વધી જશે, ઇઝીલી મળી જશે.
તો અગર આપણે રોકડ અંદાજપત્ર બનાવતા હશું તો એ વસ્તુ પણ આપણને આમાં ઉપયોગી થશે. આપણનું ઊંચું ક્રેડિટ રેટિંગ જે છે આપણને અપાવવામાં આ રોકડ અંદાજપત્ર મેન્ટેન કરવાની આપણી જે હશે સિસ્ટમ એકમની એ આપણને મદદરૂપ થશે. તો આ રીતના રોકડ અંદાજપત્ર બનાવવાના જે છે એ ઘણા બધા ફાયદા છે. પેઢીમાં રોકડના લગતા પ્રશ્નો, રોકડમાંથી જે કોઈ આપણે ખર્ચ કરીએ છીએ, જે પણ રોકડ આવક થાય છે એ કઈ રીતે બધું સમતુલા જાળવવી, વધારાની આવકનું શું કરવું, આવક ઘટતી હોય ત્યારે બાકીના નાણાં જે છે એ કઈ રીતે પૂરા કરવા, એ બધા જ પ્રશ્નોના ઉત્તર જે છે એ આપણને આ અંદાજપત્ર બનાવવાથી મળી જાય છે. સો ઇટ ઇઝ ગુડ ટુ practice making or preparing cash budget in our institution or unit. Thank you. And આપણે જે છે એ રોકડ અંદાજપત્રની મર્યાદાઓ કે એના ગેરલાભ કે ગેરફાયદા, ડીમેરિટ્સ, ડિસએડવાન્ટેજીસ ઓર લિમિટેશન્સ ઓફ કેશ બજેટ જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. Thank you. And for any doubts or queries, you can write me on this mail dbkerardhruvika@gmail.com. Thank you.